સિહોર નગરપાલિકામાં 14મી 15મી નાણાં પંચની ગ્રાન્ટ મુદ્દે આરસીએમ કમિશનરની નોટિસ. નગરસેવક મહેશભાઈ લાલાણીની વહીવટી મંજૂરી વગર ખર્ચ થયાના કર્યા દાવો. આપણા પરિચય સાથે. મહેશ લાલાણી, સિહોર નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર. હવે અગાઉ જેમ વાત કરી તેમ વહીવટની જે વાત છે, સિહોર નગરપાલિકાનો વહીવટ, કે આજે વહીવટદાર શાસન હોય કે જનરલ બોર્ડ હોય, વગર વિચારું કરી અને જે કાંઈ વસ્તુઓ ગ્રાન્ટની જે રકમ છે એ આડેધડ વાપરી અને કોણ આપણું શું કરી લેશે અને શું થશે એ જે દરેકના મનમાં હોય છે તે સમય જતાં ખબર પડે છે. અત્યારે તો જે કાંઈ હોય તે વહીવટ કરીને જતા રહે, પણ પાછળથી ખબર પડે કે ભાઈ આ શું આવ્યું એમ. ને ખરેખર એ જે વસ્તુ બની છે એની હકીકત અને વાસ્તવિકતા જ્યારે રિકવરી થાય તો જ એ યથાર્થ ગણાય એમ હું માનું છું. તો હવે આપણે વાત કરવી છે સિહોર નગરપાલિકાના વહીવટની. જે 14મું અને 15મું નાણાં પંચ જે સરકારશ્રીએ ગ્રાન્ટ માટે અને લોકોના વિકાસ માટે થઈ, શહેરના વિકાસ માટે થઈને જે 14મું અને 15મું નાણાં પંચ આપેલ, એ નાણાં પંચની રકમ જે તે વહીવટ કરતા હોય 2020-21થી માંડી અને 23-24 સુધી 14મું અને 15મું નાણાં પંચની રકમ આપવામાં આવેલી. એમાંથી અમુક રકમો જે કાંઈ છે એ વહીવટી મંજૂરી લીધા સિવાય પગારમાં અથવા બીજી ત્રીજી રીતે વાપરવામાં આવી છે. અને આ ધ્યાન ઉપર આવતા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સાહેબે આ અંગેની તપાસ, નોટિસ અને અહેવાલ જે મગાવવામાં આવ્યો છે એ વિગતવાર હું રજૂ કરું છું આપની પાસે. પ્રાદેશિક કમિશનરશ્રીએ આજે 6/6/2026ના રોજ ઇનવર્ડ નંબર, એટલે સિહોર નગરપાલિકાના ઇનવર્ડ નંબરથી આ પ્રાદેશિક કમિશનર સાહેબનો પત્ર નોંધાયેલો છે, જે 21/01ના પત્રથી નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. આ નગરપાલિકાની જે જાણ કરવામાં આવી છે તેમાં નગરપાલિકાઓને 14મું તેમજ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી વહીવટી મંજૂરી મેળવ્યા વિના જે નાણાં વપરાશ કરવામાં આવેલ છે એનો વર્ષવાઇઝ અધિકારી પદાધિકારીઓના સમયગાળા સહિતનું પત્રક મોકલવા તેમજ રૂબરૂ હાજર રહેવા એક નોટિસ પાઠવવામાં આવેલ છે. કર્મચારીઓની નિમણૂક કાયમી હતી, કરાર આધારિત હતી કે કોઈના હુકમથી કામગીરી સોંપેલ હોય તેની વિગતો આપવા પણ એમાં પ્રાદેશિક કમિશનર સાહેબે જણાવેલ છે. તેમ છતાં આ અંગે કર્મચારીની જવાબદારી નક્કી થતી હોય તો અને ન થતી હોય તો પણ એના પુરાવા સાથે, આધાર પુરાવા સાથે પ્રાદેશિક કમિશનરમાં રજૂ કરવા પણ જણાવેલ છે. પાંચમી વાત, સિહોર નગરપાલિકા દ્વારા 2/5/26ના જાવક નંબર 177/2026થી પત્ર લખી તે પ્રાદેશિક કમિશનર સાહેબનો જે 14મા અને 15મા નાણાં પંચનો અહેવાલ મગાવેલ, એ અહેવાલ નગરપાલિકા તરફથી 2/5/26ના રોજ મોકલવામાં આવેલ છે. એ જે ગ્રાન્ટ વહીવટી મંજૂરી વગર હેતુફેર કરી નાણાં વાપરેલ તે મોકલેલ, તેના આધારે પ્રાદેશિક કમિશનર સાહેબે જવાબદારીઓ નક્કી કરી છે. અને એ જવાબદારીઓની અંદર જ્યારે આપણે જોઈએ કે આજ સુધી આપણા મનમાં હતું કે ભાઈ અધિકારીઓને કે આજે ચીફ ઓફિસર સાહેબોની માથે જવાબદારી કેમ નક્કી કરવામાં નથી આવતી, શા કારણે આજે લોકોના લોકસેવકો છે જે કોઈ પગાર લેતા નથી, એને કોઈ કાંઈ પગાર મળતો નથી, લોકોની સેવા માટે જ આવે છે અને લોકોની સેવા કરે છે. કદાચ એમના વહીવટી અજ્ઞાનતાને કારણે કદાચ મિસ્ટેક થઈ હોય એવું આપણે સમજી શકાય. પણ જ્યારે અધિકારી છે પોતે આજે પગાર લે છે તો એમને પણ આજે ખબર હોવી જોઈએ અને એમણે પણ આ ખ્યાલ રાખવો જોઈએ. અને સરકારની અવારનવાર જે ગ્રાન્ટો આવે છે એમાં સ્પષ્ટતા પણ કરેલી હોય છે કે આ ગ્રાન્ટ જે છે એ અન્ય વસ્તુમાં વાપરવાની નથી અથવા અન્ય વસ્તુમાં કોઈ પણ જાતની મંજૂરી વગર એનો ઉપયોગ કરવો નહીં. એવું કરવા છતાંય તે આજે જે કાંઈ વસ્તુ થઈ છે એના પરિણામ સ્વરૂપે આ અહેવાલ જે છે, આ જે નોટિસ જે છે પ્રાદેશિક કમિશનર સાહેબની, એ હું આપ સિહોર શહેરના નાગરિકોની સમક્ષ રજૂ કરું છું. કારણ કે નાગરિકોને ખ્યાલ ત્યારે જ આવે, વહીવટ તો આજે તમે ચૂંટીને અમને મોકલી દીધા
અમે અમારું કામ કરીએ, તમે તમારું કામ કર્યો. તમારું કામ આજે ન થતું હોય તો તમે અમને ફરિયાદ કરો. વિકાસ જે થતો હોય, વિકાસની અંદર તમને સુખ સગવડ ન મળતી હોય એનું તમે અમને કહો. પણ જે નાણાકીય બાબત છે કે જે મહત્ત્વની બાબતો છે એ મહત્ત્વની બાબતોની અંદર જ્યારે ગેરરીતિ થાય ત્યારે આ વસ્તુ બને એવું ચોક્કસપણે હું માનું છું અને સમજું પણ છું. તો આ જે રકમ જે છે એ રકમ 2,20,05,326 જેવી છે, જે 2021થી માંડીને મેં અગાઉ કીધું તેમ 2024 સુધીનો આ જે 14મા અને 15મા નાણાં પંચનો જે અહેવાલ છે એ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ત્યાં પ્રાદેશિકમાં રજૂ કરવામાં આવ્યો છે. તો આ જે રજૂ કરવામાં આવેલો છે તે અહેવાલ 20/2021 એમાં જે મુખ્ય અધિકારી હતા ખેંગારસિંહ કે સોલંકી, પ્રમુખ તરીકે વિક્રમભાઈ ડી નકુમ, 15મું નાણાં પંચ અને ગુજરાત યુનિ ફાઇનાન્સ બોર્ડના 74,43,622ની ગ્રાન્ટ હતી. એમાંથી 30/3/11/21ના રોજ PGVCLને આજે વળાવળ વીજ કનેક્શન બિલ પેટે 2,08,697 રૂપિયા ચૂકવેલ, જે શરત ભંગ ગણાય. ત્યારબાદ 2021માં ખેંગારભાઈ સોલંકી પ્રમુખ તરીકે યથાવત એમને 15મું નાણાં પંચ ગુજરાત યુનિ ફાઇનાન્સ બોર્ડના 74,43,622 પગાર પેટે કર્મચારીનો પગાર માટે ટ્રાન્સફર કર્યા. તો 50 લાખ રૂપિયા એમાંથી કર્યા. પછી બાબુભાઈ એચ મકવાણા 22-23નું જે વર્ષ છે એનું છે 15મું નાણાં પંચ છે, 74,43,622 પગાર પેટે કર્મચારીના પગાર માટે ટ્રાન્સફર કર્યા, જે 12 લાખ જેવી રકમ છે. બાબુલાલ એચ મકવાણા ગુજરાત યુનિ ફાઇનાન્સ બોર્ડની રકમ હતી એ 74,43,662 રૂપિયા. ગુજરાત એન્ટરપ્રાઇઝ આઉટસોર્સ કર્મચારીના પગાર પેટે 2022 ચૂકવ્યા, જે 8,36,346 રૂપિયા થાય. હવે સાથોસાથ આ જ્યારે ગુજરાત એન્ટરપ્રાઇઝની વાત આવી છે ત્યારે હું એ આપને કહી દઉં, જણાવું કે ઇથોસ કંપની આ પહેલાં એક હતી આઉટસોર્સ કંપની કે જે આજે કર્મચારીઓને આમ નામ રાખે. તો આ બાબતે ઇથોસ કંપનીની વિરુદ્ધની અંદર જેતપુર નગરપાલિકાના કોઈ જાગૃત સભાસદ ગયેલા અને એ વખતે નામદાર ડિવિઝન બેન્ચે આ અંગે જજમેન્ટ પણ આપેલું છે. તેમ છતાં આ જજમેન્ટ જે છે 2022-23નું દરેક એણે આજે અને સચિવાલયને નગરપાલિકાઓને મોકલેલ હોવા છતાં આ પ્રવૃત્તિ ચાલુ રાખી અને ઇથોસ કંપનીને હટાવી ગુજરાત એન્ટરપ્રાઇઝના નામની આ એક આઉટસોર્સ કંપની એને દાખલ કરી. જે આઉટસોર્સ કંપનીની અંદર અવલોકનમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે લખેલું પણ છે કે જો આ આઉટસોર્સ કંપનીના કોઈ પણ આજે કર્મચારીઓ તમારા દ્વારા લેવામાં આવે તો એ તમારા તાબામાં ન રહે, એને તમે કંઈ કહી ન શકો અને તમે આજે એમનો પોતાનો સમયગાળો કે જે કાંઈ આજે સમય પૂરો થાય એટલે જતા રહે. જ્યારે આજે તમારા કર્મચારીઓ તમે ભરેલા હોય અને એની આગળથી કામગીરી લેતા હોય તો એ તમે કહો એમ કરવું પડે. આની અવગણના કરીને જે કંઈ આ આઉટસોર્સનો જે કર્મચારીઓ રાખેલ છે એનો પગાર આ રીતે ચૂકવવામાં આવ્યો છે એમનો પણ આમાં ઉલ્લેખ થયો છે. પછી 2023-24 બાબુલાલ એચ મકવાણા ચીફ ઓફિસર છે અને 63,98,470 રૂપિયા એ પણ ગુજરાત એન્ટરપ્રાઇઝને એમણે પગાર પેટે ચૂકવેલા છે, 9,91,898. 2023-24ની અંદર બાબુલાલ એચ મકવાણા વહીવટદાર શાસન છે. અગાઉ પણ વહીવટદાર શાસન હતું. આ જે 23-24માં પણ આ વહીવટદાર શાસનની વાત આવે છે તો એની અંદર 81,59,494 રૂપિયા છે. એ ICICI બેંકમાંથી 15/6/48 નંબરના ઓલામાંથી પગાર પેટે ફેબ્રુઆરી કર્મચારીના પગાર ટ્રાન્સફર કર્યા, જે 40,70,523 રૂપિયા જેવી માતબર રકમ છે. ત્યારબાદ 23-24 બીજા બાબુલાલ મકવાણા વહીવટદાર શાસન 15મું નાણાં પંચ એમનો પણ જે ચેક છે ગુજરાત એન્ટરપ્રાઇઝનો આઉટસોર્સના કર્મચારીના પગારનો ચેક ચૂક્યો, જે 9,50,862 છે. બાબુલાલ મારકણા વહીવટદાર શાસન છે. એ વહીવટદાર શાસનની અંદર પગાર પેટે 43 લાખ રૂપિયા જેવો માતબર રકમ 63 લાખ પૈકીમાં ચૂકવવામાં આવ્યો છે. તો આ જે રકમો જે છે એ રકમો આજે સિહોર શહેરના નાગરિકોના વિકાસ માટે આપવામાં આવેલી હતી. છેલ્લે 23-24માં બાબુલાલ મારકણા ચીફ ઓફિસર છે, વહીવટદાર શાસન હતું. 15મું નાણાં પંચ 48,06,834 રૂપિયાની ગ્રાન્ટ હતી. એ પૈકી 45 લાખ રૂપિયા મેં 23 કર્મચારીના પગાર પેટે ટ્રાન્સફર કર્યા.
તો આટલો બધો માતબર રકમ જે પગારની અંદર જે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, આમે ઓક્ટ્રોય ગ્રાન્ટ જે છે, ઓક્ટ્રોય ગ્રાન્ટ આજે પગારની આજે સિહોર નગરપાલિકાને 25 થી 28 લાખ રૂપિયા જેવી આવે છે મહિને. તો આ પગાર ઉપરાંત આ જ્યારે પગાર જ્યારે આઉટસોર્સના આજે કર્મચારીઓ રાખવાથી આટલો પાલિકાને જે નુકસાન ગયું છે અને વહીવટી મંજૂરી વગેરે મેળવ્યા વગર તેમજ આજે જે સિહોર શહેરના નાગરિકોની સુવિધા માટે થઈને જે કાંઈ આજે ગ્રાન્ટ આપવામાં આવી હતી એ ગ્રાન્ટ ત્યાં નહીં વાપરી અને આ અન્ય રસ્તે જે વાપરી છે એ માટે થઈ અને હવે જે અમને લાગતું હતું એ પ્રમાણે પ્રાદેશિક કમિશનર સાહેબે આજે જે ખોટું નગરપાલિકા કરતી હોય, ઠરાવ બહાર કરતી હોય, વહીવટી મંજૂરી વગર કરતી હોય, બીજી ત્રીજી મંજૂરી વગર કરતી હોય તો એની માથે કોયડો આજે ઉગામ્યો છે, જે ખરેખર આનંદની વાત છે. હવે બીજી સાથોસાથ આ પણ આજે એક વાત કરી દઉં. બીજું છે